આજે કરી લીધી દશેરાની ખરીદી અને ઈ પણ ફોર્ચ્યુનર લઈને. તો જય રામાપીર અને જય દ્વારકાધીશ વાલાઓ. આજે સુંદર અને હેન્ડસમ મોઢું જોઈને કરી દીધો મિની વ્લોગ શરૂ. અને હા, ઉપાડવાનો તો દશેરા લેવા. પછી તો હું લંડનની સ્પેશિયલ ફોર્ચ્યુનર બોલાવી અને 1500 ની પીડે ફોર્ચ્યુનર કરી લસરક પસરક શરૂ. તમને એમ થતું છે ને કે આ દશેરા લેવા જતા ને ગાયોનો ખોળ લેવા પશુ આહારમાં ક્યાં પહોંચી ગયા, પણ 1 મિનિટ વાટ જોઈ લેજો થોડીક. આમ પશુ આહારની તમને વાત કરું તો અહીંયા તમને મળી જશે કપાસિયા ખોળ, ટોપરા ખોળ, મકાઈ ભરેલો, દાણ અને કપાસિયા, અને આ સિવાય અન્ય પણ વસ્તુ મળી જશે, અને એ પણ જેટલું જોતું હોય તેટલું. ચાલ ચૂટા. ધીસ ઇઝ અ ગાયત્રી ફરસાણ. હવે દશેરાની ખરીદી હું ને મારા કાકા કરવાના છે. એ પહેલા તમને મોઢામાં પાણી લાવી દેવી મીઠાઈ બતાવી દો ફટાફટ. કાકાએ લઈ લીધા 2-3 કિલો દશેરાને આવી ગયા સિમેન્ટની ટાંકી લેવા. ત્યાં તો રોયલ ખાવસાના માલિક બે માસુ બાળકોની હળી કરતા જોવા મળી ગયા. इसके लिए काम करते हो तुम बताओ. मेरा मुंह साली कर गई. 2 hours later. 2 કલાક પછી પાછા દામનગરના માર્ગે ચડ્યા હતા અને માણસોને ખબર પડી ગઈ કે શીખો સરવૈયા દામનગરમાં આવે છે. પછી તો હું ગાડીઓ રેલગાડીની બધાની લાઈન થઈ ગઈ મને જોવા માટે. આ તો કંઈક નવું જ થવાનું છે. तो सुधर जाओ, सुन लो मेरी बात, ठीक है? ઓકે મેડમ, તમારી વાત તો અમે સાંભળેલી હોય, પણ એ પેલા જલેબી તો ખાઈ લેવી થોડી. પછી તો હું મને ખબર ન પડે એમ સાગરભાઈ પાછલા દરવાજેથી જલેબીના ઘૂસડા લઈ લીધા ને એકચ્યુઅલી ભાગવાની તૈયારી કરતા હતા, પણ મેં એકચ્યુઅલી એને પકડી લીધા. હવે દશેરા હાથમાં આવી જાય એટલે ભૂખ એટલી બધી લાગી એટલે ગાડી 1500 ની પડે ચાલતી કરી દીધી. આજના વ્લોગમાં એટલું. તે મળશું પાછા બીજા વ્લોગ, ત્યાં સુધી ફોલો કરવાનું ભૂલતા નહીં.